જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું આપણા એક નવા મિની વ્લોગની અંદર. આજે જવાનું હતું આપણે જામનગર. તો સવારમાં વહેલો ઉઠીને વયો ગયો બસ સ્ટેશને. આપણે જવાનું હતું બસમાં વહી ગયો. બસમાં તો જોવો યાર નજારો સવારના પોરનો. આજે થોડી ઝાકર આવી, ત્યાંથી થઈ ગયા આગળ હાલતા થઈ ગયા, સીધો પહોંચી ગયો જામનગર ઉતરીને જવાનું હતું આપણે સાત રસ્તે પહોંચી ગયો. સાત રસ્તે પહોંચીને હવે મારે કરવાનું હતું દુનિયાનું સૌથી અઘરામાં અઘરું કામ. મારે મારા ભાઈબંધની વાટ જોવાની હતી. 1 hour later. 2 hours later. ફાઇનલી ભાઈબંધ આવી ગયો. પછી જવાનું હતું અમારે નાગડી બાજુ. તો બે ગયો રિક્ષામાં અને જતા તમે નાગડી બાજુ. તે પહેલાં આપણું જરૂરી કામ ચા. અમે ગયા કાના માલતા રહી ત્યાં જઈને પીધો ચા પીને સીધો પહોંચી ગયો નાગડીમાં થોડુંક કામ હતું એ પહેલાં પતાવી લીધું. પછી જવાનું હતું પાછું જામનગર. તો આવી ગયો ફરી પાછું જામનગર બાજુ પહોંચી ગયો. જામનગરમાં પહોંચીને વળી પાછી એની મારા ભાઈબંધની વાટ જોવાની હતી. ફાઇનલી ભાઈબંધ આવી ગયો. પછી એને બેવાડીને નીકળી ગયો જામનગરમાં ટાઉન હોલે પહોંચી ગયા. ત્યાં થઈ ગયા બીજા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા. પછી ગયા ઘૂઘરા ખાવા. પહેલાં તો ભૂખ બહુ લાગી હતી, ઘૂઘરા ખાઈ લીધા. પછી પાછા નીકળી ગયા જામનગરમાં આગળ, કેમ કે અમારે લેવાના હતા કપડાં. તો સીધા હોય કે બ્લેક સ્ટોનમાં ત્યાં જઈને લીધા કપડાં. ત્યાંથી કપડાં લઈને નીકળી ગયા બાળે. પછી જવાનું હતું બીજી દુકાને. તો એક મોટામાં ખડકાઈને તને નીકળી ગયા આગળ ગયા. બીજા કપડાં લેવાના હતા થોડાક, તો કપડાં લેવા ગયા આગળ અમે ધીરે ધીરે રખડતા પાટકતા પહોંચી ગયા ખોડિયા કલોની. ત્યાં અમે કંઈક જોયું, તમે જો આ શખ્સ એકલો આઈસ્ક્રીમ ખાય. અમારો કાકો છે. ત્યાંથી પછી લચ્છી બી નીકળી ગયા આગળ ફરી પાછા ઉમરા ફરતા ગયા ટાઉન હોલે ગયા. ત્યાં જઈને કપડાં લઈને પછી પાછા નીકળી ગયા લાલપુર ચોકડી સાઈડ. ત્યાંથી આપણે જવાનું હતું પાછું ગામડે. તો બે ગયા ફોરવ્હીલમાં. ત્યાંથી આપણે આવ્યા સીધા રામદેવ પીરજીના મંદિરે ભણગોરમાં. આજે બીજ હતી તો દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી લીધા. ત્યાંથી ફરી પાછા નીકળી ગયા ભાણવડ સાઈડ. ધીરે ધીરે પહોંચી ગયા ભાણવરમાં જઈને અમે સીધા ગયા ચા પીવા. ચા પાણી પી લીધા. પછી અમારે જવાનું હતું ત્રિવેણીએ. ત્યાંથી થઈ ગયા આગળ હાલતા થઈ ગયા. સીધા પહોંચી ગયા તરવેણી જઈને દાદાના દર્શન કર્યા, અગરબત્તી નારિયેળ વધારી ફરી પાછા નીકળી ગયા ઘર સાઈડ. પછી અમે પહોંચી ગયા ઘરે. આજ માટે એટલું. જય દ્વારકાધીશ.